હેલો ગાઈસ, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। આજે છે અષાઢી બીજ, તો બધાને અષાઢી બીજની બહુ બધી શુભકામના। વાગ્યા છે સાંજના 7 અને આપણા બ્લોગની શરૂઆત હવે થાય છે। અષાઢી બીજનું તો બહુ બધું મહત્વ છે, જેમ કે આજે તો ઘણા બધા શુભ કાર્યો થયા હોય, ઘણાએ ગાડી નવી લીધી હોય, ઘરનું નવું પૂજન વાસ્તુ જે કાંઈ કર્યું હોય એ આજને મુહૂર્ત જોયા વગર જ થાય, કારણ કે આજનો દિવસ બહુ શુભ અને પવિત્ર માનવામાં આવે છે। અને આઈ થિંક 1600ની સદીથી આવડું આપણે લાગુ પડે છે। ત્યારના જે રાજા હતા ને ત્યારે એને આ તહેવારની શરૂઆત કરેલી હતી 1605 આઈ થિંક એવી સદીમાં। તો ત્યારથી મનાવવામાં આવે છે। કચ્છીઓનું નવું વર્ષ કહેવાય છે। ખેડૂતો ખેતી ઓજારોની બધી પૂજાઓ કરે છે। ઘણા ગામની અંદર ઘણા બધા પ્રસંગો આજે હશે। અમારા ગામની અંદર એ પ્રસંગ આજે હતો। અને બાકી રથયાત્રા નીકળે છે, સૌથી મોટી તો જગન્નાથપુરીમાં, જે મેઇન આપણે જગન્નાથ ભગવાનની, અને બાકી મોટી અમદાવાદમાં નીકળે છે। અમારે રાજકોટમાં સવારમાં હોય છે, પણ આજે સવારથી આપણે ગયા નહોતા। અને નજીકમાં નાની નાની રથયાત્રાઓ તો ઘણી બધી હવે જોવા મળે છે। તો બપોરથી તો આઈ થિંક 2-3 વાગ્યાથી આઈ થિંક વરસાદ ચાલુ થઈ ગયો હતો રાજકોટની અંદર। અત્યારે ઓલરેડી કલાકથી વરસાદ બંધ થયો છે। અને મારી તબિયત થોડીક ખરાબ હતી, કાલે એક બોટલ ચડાવી ને એવું બધું વગેરે વગેરે હતું। તાવ કેટલા દિવસથી ચાલુ છે એટલે તો આપણે વ્લોગની શરૂઆત હવે કરી છે। જેટલો બી મોકો મળે ને એટલો કરવાનો। ચાલો ગાઈસ, તો હવે અત્યારે છે ને થોડી ઘણી બહાર વસ્તુ લેવા જવાની છે, અને ક્યાંય આપણે ભગવાનની ઝલક દેખાય તો જોતા આવી, અને વરસાદી માહોલ જોતા આવી બારે। ખુશીબેન આવશે મારી સાથે, ચાવી લીધી ગાડીની? ચલો, તો આજના અમારા ડ્રાઈવર છે ખુશીબેન, અને આપણે પાછળ આરામથી બેસશું। આજના દિવસે સરસ સરસ મીઠા પકવાન બને, બધાને ઘરે મોસ્ટલી લાપસી હોય। અમારા ગામની અંદર છે ને આજે ભવ્ય પ્રસંગ હોય છે। જેટલા બી ગામમાં મંદિરો છે બધાય ભગવાનની ધજા બદલે, અને બધાય ભગવાનની પૂજા થાય, સિંદૂર વગેરે લગાવી, અને અમે દર વર્ષે એમાં સામેલ થતા હોય છીએ। પણ આજે પિયુષને કામ હતું, અને અમારી તબિયત લગભગ બધા એની ખરાબ છે, તો એટલે અમે આજે ગયા નથી, નહીંતર અમારે જવાનું હતું। તો એ પ્રોગ્રામ કેન્સલ, હવે થોડાક દિવસમાં આપણે જાશું ત્યાં, નહીંતર આજે ફાઇનલી અમારે જવાનું હતું। કા નો યાની હોવી જોઈએ, તને એવું લાગતું નથી કે અષાઢી બીજની સ્કૂલમાં રજા હોવી જોઈએ? હોવી જોઈએ। હું તો એમ જ કહું કે રોજ રોજ હોવી જોઈએ, એ થોડુંક વધી ગયું। તો સ્ટુડન્ટ પાસે તમે કયો કે રજા હોવી જોઈએ, તમને લાગતું નથી તો તમે કહો ને કે હોવી જ જોઈએ। સરસ મજાની અત્યારે આરતી થાય છે ગાઈઝ, અમારે સોસાયટીમાં મંદિર છે ત્યાં। વરસાદ આવેલો હતો, અત્યારે જો બધે પાણી ભરાયેલા છે। બહુ ઝાઝા દિવસ પછી આજે રાજકોટની અંદર વરસાદ આવ્યો છે, વાતાવરણ એકદમ સરસ મસ્ત થઈ ગયું। ગાઈઝ, કાલે જે અમે વાયર ને બધું ફિટિંગ કરતા હતા ને એનું બોર્ડ જો અહીંયા લગાવેલું છે, ઉપરથી આખું વાયર ઉતારીને અહીંયા બોર્ડ લગાવ્યું છે। ખુશીની ગાડી અહીંયા પાર્ક થયેલી હોય, ડાયરેક્ટ ચાર્જિંગ અહીંયા કરવાનું। અષાઢી બીજના દિવસે લગભગ અમી છાટાણા બધે થઈ જ જતા હોય, તો આજે થઈ ગયા। અને આજના દિવસે વરસાદ ઉપરથી આખા વર્ષમાં કેવો વરસાદ રહેશે ને એનું એ નક્કી થતું હોય છે। આખું વર્ષ કેવું રહેશે, વરસાદથી તો ભાઈ સિટીની રોનક આખી બદલી જ જાય। હમણાં બહુ ગરમી લાગતી હતી, એક દિવસમાં સીધું ઠંડુ કરી નાખ્યું। આજે અહીંયા હશે ખુશીનો માહોલ। રામધણ આશ્રમ છે, ત્યાં કેવડું પબ્લિક દેખાય છે। બસ ઇતના સા। ઓ ભાઈ સાહેબ, રસ્તો જો ગાઈસ, અમારે શાકભાજીની ખરીદી થઈ ગઈ છે, અને ટ્રાફિક જામ થઈ ગયો છે અહીંયા। આપણે શાકભાજી લઈ લીધું ને પછી ગાડી આવી ગઈ દબાણ હટાવની, તો ફટાફટ અફડા તફડી વાળો માહોલ થઈ ગયો થોડીક વારમાં, હે ને? અચાનક મને એમ કે આ શું થયું, એટલે પછી હવે આપણે લેવાઈ ગયું છે શાકભાજીનું કામ પતી ગયું। અંધારું ફૂલ થયું છે, પાછું થોડીક વારમાં વરસાદ આવશે। આપણે શાકભાજી લેતા હતા ને ત્યાં દબાણ હટાવવા વાળા લોકો હોય ને, બજારમાં કોર્પોરેશનની ગાડીઓ, એ બે આવી ગઈ એટલે કેટલા બધા શાકભાજી વાળા છે ને ઇધર ઉધર ભાગવા માંડ્યા। આમ જોઈએ તો એ લોકોને બિઝનેસ કરવા દેવું જોઈએ, અને અમુક એરિયામાં વધારે જ્યાં દબાણ હોય તો થોડુંક
એ લોકો સમજીને આમ સરખાય વ્યવસ્થિત એની રેકડીઓ રાખે તો બેયનું ચાલે, એવું થઈ શકે મારા મત મુજબ. મત નો ચાલે, સાચી વાત છે એ તો. એટલે ગવર્મેન્ટના રૂલ્સ પ્રમાણે થોડું ઘણું ચાલવું જોઈએ. જો અહીંયા વચ્ચે ઊભા છે પણ રોડની ઉપર નથી, રોડની અંદર છે. ફાઇનલી પહોંચી ગયા છીએ ઘરે. ખુશીબેન અહીંયા એની ગાડી પાર્ક કરી દીધી, મારી જગ્યા હડપી લીધી હોતે. ऐसे यहाँ पहुंचना होता है गाइस. શીખરાવે બસ હાલો આગળ આનો યુઝ કરવો જોઈએ, જ્યાં જ્યાં પગલું છોણીએ મૂકેલા હોય ત્યાં. ફાઇનલી યા હોમ. જો ભાઈ આ જ કરવાનો. મમ્મી ટમેટાના ભજીયા ખવડાવવાની છે. એ વાવ મો જીર મટાડી નાખજો. અષાઢી બીજના દિવસે લાપસી બને, મીઠી કાંઈ બી વસ્તુ, અને બસ બધાને જે ભાવતી હોય ઘરમાં નવીન વસ્તુ બને. જેમ કે તાવડો મૂકવો, ગામડે એવું શબ્દ વપરાતો કે આજે તાવડો મૂકવાનો હોય. મોસ્ટલી તો ભજીયા બનતા હોય છે, તો અમે એવું વિચાર્યું છે કે લાપસી બનાવશું અને ભજીયા બનાવશું. થોડાક વહેલા ગયા હોત ને તો અમને રથયાત્રા જોવા મળી જાત, પણ અત્યારે હું મેડિસિન લઉં છું ને તો મને એટલી બધી ઊંઘ આવે છે ગજબ કે વાત જવા દે. સાંજના 5, 5:30 સુધી ઊંઘ આવે છે, અને ઊંઘ પૂરી કરવી જોઈએ. આપણે મેડિસિન લેતા હોય ને તો ટૂંકમાં એનાથી રેસ્ટ આપણું બોડી જેટલું બી કરે ને એટલી રિકવરી જલ્દી આવે, તો એટલા માટે હું વધારે રેસ્ટ કરું છું. લાપસી બનવાની અત્યારે શરૂઆત થઈ ગઈ છે. બહુ જાજી આપણે નથી બનાવવાની, બાળકો બહુ ઓછી ખાય છે એટલે. આવું લો ફ્લેમ ઉપર અત્યારે હું શેકું છું જાડો લોટ. લાપસીની રેસીપી આમ તો સાવ સિમ્પલ હોય છે અને લગભગ બધાને આવડતી જ હોય છે. ઘણી વખતથી આ બનાવી છે પણ ક્યારેય મારી બગડી નથી, બહુ સારી જ લાપસી બને છે. લોટ શેકાઈ જાય એટલે એને આપણે નીચે ઉતારી લેશું, એમાં થોડુંક એવું મોણ નાખી દેશું અને પછી ગોળવાળું પાણી ઉકળવા મૂકશું ને એની અંદર લોટને વગેરે જે રીતે આપણી રેસીપી સિમ્પલ હોય છે એ જ રીતે બનાવવાની છે. લગભગ બધાના ઘરમાં બનતી જ હોય છે. મેથી તો આટલી હતી એને અત્યારે કટિંગ કરી અને પલાળી દીધી છે. એમાં બહુ એટલે બહુ માટી હતી, જોવા મળશે જ તમને. અહીંયા કોથમરીનું કટિંગ થઈ ગયું છે અને બાકી બસ હજી થોડું ઘણું બાકી છે, બધું સાથે સાથે કરું છું. ચાલો આપણો લોટ ઓલમોસ્ટ શેકાઈ ગયો છે. હવે ભજીયામાં આપણે કેટલી વેરાયટી થઈ, ફુલવડા, પછી એક મરચાની રીંગ કરી છે. આ ફર્સ્ટ ટાઈમ કરી છે, સુરતમાં બહુ ફેમસ છે, બધા બહુ કરે છે. વિચાર્યું ચાલો આપણે રીંગ કરી, નહીં તો પટ્ટી કરતા હોય આપણી કોળી. બી 2 અને 1 છાપ આલુ 3 અને ઘરેલ મરચા 4 વેરાયટીના બનાવ્યા છે. લાવી ગયા 5 વેરાયટીના લસણની 4 કર્યું ભજીયા કરી દે મને. ખુશીએ છે ને આમાં લસણની કઢી નાખી છે, કે આના ડાયરેક્ટ છે ને લસણની કઢી નાખ ભજીયા બને કેવા લાગે છે. હમણાં પાડે ખુશી જાજી બધી કરી. ખાવાનો ટાઈમ થઈ ગયો છે ગાઈસ, વાગી ગયા છે 10 માં 5 મિનિટની વાર છે હવે ખાલી. એવું વિચાર્યું કે આપણે છે ને ભરેલા એ બનાવી નાખી. થાકી જાવ એટલે બેસી જાઓ. क्यों बोली? चेहरे पे स्माइल रखने से सब कुछ सही नहीं होता. हाँ बोला. My mom giving motivational speech and me doing my own work. પણ આપણે કઈ બી તકલીફ હોય કે ગમે એ હોય, ચહેરા પર હંમેશા સ્માઈલ જ રાખે. चेहरा पर हमेशा स्माइल होनी चाहिए. क्यों बनी मैं बोली मुँह तो एक्सप्रेशन हारा था तारा. મને પેલા કહે કે તું મને કરી દેજે, પછી મને કહે કે તું તેલને વધારે દાજ્યું કરી નાખીશ, કે મેં તને નથી કરી દઉં આટલી, કે હવે ખુદ કરે છે. હવે તો હું જ બનાવીશ. બહુ બગાડી નાખીશ તેલ છે ને, આમ એકદમ હાઈ ફ્લેમ કરી નાખે પછી પાછું ફાયદો ધીમું કરતા નથી આવડતું, બધું ભૂલાઈ જાય છે. ફાયદો મમ્મા, એને ફાયદો કહેવાય. કરવું ન હોય એટલે એમ જ હોય.
કાંઈ વાંધો નહીં, પણ હું તારી પાસે ઘણી વાર ઈ તને તો ભર મારું બગડ્યું હોય તેમ તો હું તારી પાસે કરાવીશ તો ખરી જ. ઈ તો- શીખવાનું ફરજિયાત છે. ઈ તો કરાવીશ જ, ઈ તો મને ખબર હે. અને શું પરવાની કુકિંગ બધું શીખડાવવાની છું. થોડોક મોટો થાય ને એટલે એને બધી વસ્તુ કુકિંગમાં બધી આવડવી છે, એને શીખડાવીશ બધું જ કામ. ચાલો અભી बहुत ज्यादा ઓ guys, જ્ઞાન હો મસ્ત ગયે. ભજીયા બન્યા છે કે વાત જવા દ્યો એકદમ આ હા હા મજા આવી ગયો મીનાબેન. રાઈટ રાઈટ મસ્ત ભજીયા છે. ફૂલે ફૂલે છે. હવે મને લસણના ભજીયા કરી દે. हाँ मैं वही हूँ जिसने आपने फोन किया आप वही है, वही शख्स है आप जिन्हें हमने फोन किया था. आ गया ना मैं अब आ गए. એટલે અમારે કામ ઈ એટલું જ હતું કે જો તમે આવતા હોય દીદી લસણના તો છે ભજીયા. ને, चालू करिए હા ભજીયા થોડા સરસ બનાવવા સરસ માંડી તો ખાવા ડાયરેક્ટ આગોતરી બુદ્ધિ વાપરવા બદલ ખૂબ આભાર સરસ દીદી લસણના ભજીયા. સરસ લસણ ને ભજીયા આજે આ ખુશી નવું ટ્રાય કર્યું. જાડી મોટી મોટી લસણની કઢી હતી તો મને કે એક લસણની કઢી ને ભજીયા બરાબર છે પકાવવા દેજો એને તો ભાઈ મજા આવે ને આમ મજા આવી જાય તમને. જો આ ઓલા મોરા ભજીયા ન હોય એના જેવું લાગે. એટલે થોડુંક એમ રાખું છું તો જ ભાવે, નહીતર તો પછી ખાલી લસણની કઢી જ આવે. પણ આ તને શરદી ને એવું થયું છે તો મટી જાય. કેટલી બધી કરી નાખી દીધી. પોટેટો હોય વચ્ચે તમે પોટેટો વેફરમાં છે ને વચ્ચે મસ્તીની રેડ કલરની ચટनी लगावता. मैंने चखी थोड़ी सी लेकिन मुझे अच्छी नहीं लगती. अच्छी बनी है तो लापसी बनी गई છે. यहाँ पे चटनी लहसुन बाहर આવી ગયું. ના ના બરાબર જ છે આખું. और ये हमारी पड़ गई है आलू. आलू कुछ ज्यादा ही बड़ा नहीं लग रहा. અત્યારે આપણે કરી દાદા ના ફોન. આવો જમી લીધું. પછી હા એ હો. આવે ખાવા. બાર દાલ છે એવું નહીં ધુરંધર જોઈને ગાઈસ જમવાનું આપણે પતી ગયું છે. મસ્ત મજાની લાપસી ખાઈ લીધી, ભજીયા ખાઈ લીધા. મળશું નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય. જય શ્રી કૃષ્ણ ગાઈસ. ગુડ નાઇટ. બાય બાય.